પરમેશ્વર તરફથી મળે છે. અરે જોરદાર તાળી પાડવી જોઈએ. હા, યાકૂબને પણ પરમેશ્વર એમ જ કીધું કે હિંમત રાખ, ગભરાતો નહીં, બીતો નહીં. હાલેલુયા. અને આ હિંમત રાખવા માટે પરમેશ્વરના શબ્દ છે. એ પરમેશ્વરે દરેક માણસને કીધું કોઈ બી તકલીફ આપે હિંમત હારવાનું નહીં. કોરોનાની અંદર બી કંઈ કેટલા લોકો મરણે શરણે જઈ રહેલા હતા. જ્યારે હું કોરોનામાંથી બહાર આવ્યો અને મને પરમેશ્વરે બચાવ્યા, ત્યારે કંઈ કેટલા લોકોને ફોન કરીને એટલું જ કહેતો, હિંમત રાખ, હિંમત રાખ, હિંમત રાખ, ગભરાવાનું નહીં, બીવાનું નહીં. અને જેટલાને ફોન કોન્ટેક્ટ કરીને આવી સ્થિતિમાં હતા તેટલાને આ એક શબ્દ બોલો, શબ્દ. હું કંઈ નહીં કર્યું, મેં માત્ર એક શબ્દ બોલ્યો, હિંમત રાખો, ગભરાવાનું નહીં, હિંમત રાખો. અને જેઓને મરવા માટે લોકો રાહ જોતા હતા, એવો લોકો મરણની પથારીમાંથી ઈશ્વરે આ શબ્દ દ્વારા બહાર લાવ્યો. બોલો, હિંમત રાખો. એકબીજાને કહો, હિંમત હારવાની નહીં. હિંમત રાખો એ શબ્દ પરમેશ્વરના છે. કોના? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. ગભરાવાનું નહીં એ શબ્દ પરમેશ્વરના છે. હપકાઈ જવાનું નહીં એ પરમેશ્વરના શબ્દ છે. હા, હિંમત રાખવાનું. કોઈ બી તકલીફ રહી પણ જ્યારે બહેન હિંમત આપતી રહી તો દીકરીને તાકાત અને બળ મળી ગયું. અને આજે તેઓ સંતાનની માં બનીને જોઈએ છે કે પરમેશ્વરે કૃપાના દિવસો તેમને આપ્યા. હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે આ શબ્દના લીધે બહેન દીકરીને હિંમત મળી, ત્યારે વચનમાં લખવામાં આવ્યું છે કે તેઓ સાક્ષી થયા. શું થયા? યહોવાએ આ કુટુંબમાં ભારે કામ કર્યું. લુકની લખેલી સુવાર્તા 24 અધ્યાય એની 48 કલમમાં લખે છે કે તમે મારા સાક્ષી, તમે મારા, વાંચો જલ્દી જલ્દી. એ વાતના સાક્ષીઓ તમે છો. હા, ઈશ્વરે કામ કર્યા છે તેના સાક્ષી બનાવ્યા પરિવારને. દેવે સાક્ષી બનાવ્યા. જોરદાર તાળી પાડવી જોઈએ કે અશક્ય બાબતને શક્યમાં ફેરવી નાખી. માણસને અસંભવ હોય પણ પરમેશ્વર ચિહ્ન અને અદ્ભુત કામ કરે તો શક્ય અશક્યને શક્યમાં ફેરવી નાખે, અસંભવને સંભવમાં ફેરવી નાખે. અને એને કહેવાય છે, હા, તે ખરેખર વચનમાં લખવામાં છે કે આશ્ચર્યકારક કામ થયું. શું? આશ્ચર્ય પમાડે એવું કાર્ય થયું. અને એના સાક્ષી આ પરિવારને બનાવ્યા. હાલેલુયા. પરિવારને બનાવ્યા. પરિવાર અત્યારે સાક્ષી આપતું થઈ ગયું. શું? સાક્ષી આપતું થઈ ગયું. અને દરેક વ્યક્તિને પરમેશ્વર સાક્ષી બનાવવા માંગે છે. એકબીજાને કહો, મારી સાક્ષીના લીધે તું આનંદ નહીં કર, તારી સાક્ષીના લીધે તું યહોવામાં આનંદ કર. વ્યક્તિગત જીવનમાં સાક્ષી થશે ત્યારે ગીત કરતા કહે છે, આ યહોવાના સાક્ષી તમે છો. અને એનો અનુભવ સાક્ષી આપનાર. બોલો, સાક્ષી આપનાર. કોણ બની જાય છે? સાક્ષી આપનાર. શું બની જાય છે? અનુભવ. બહેન પાસે અનુભવ છે અને ત્યાર પછી આહતી કરી દીકરી પાસે બી અનુભવ છે. આમેન. એટલા માટે ગીત કરતા કહે છે, ગીત શાસ્ત્ર 34:8, અનુભવ કરો ને જુઓ. વાંચો. અનુભવ કરો, અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. અને યહોવા ઉત્તમ છે. પરમેશ્વર બહુ સારો છે. પરમેશ્વર સારી માનવ જાતના માટે, બોલો, બહુ સારો છે. બહુ સારું. કેટલાને પરમેશ્વર બહુ સારો છે? હે, છે ને? પરમેશ્વર તો સારી દુનિયા માટે, અરે બહુ સારો એમ કહો. એમ બહુ સારું છે. હાલેલુયા, હાલેલુયા. કદાચ સાહેબ હું તમારા માટે નહીં સારો હોઈ શકું. આજુબાજુ કહો, બે જણની જોડી પાડીને, કદાચ હું તમારા માટે નહીં સારો હોઈ શકું, પણ તમારા ને મારા માટે પરમેશ્વર તો બહુ સારો છે. સારું છે ને? આપણું કદાચ બગડી જાય, પતિ પત્ની જરા તરા, પણ પરમેશ્વર કદી નહીં આપણું બગાડે. તાળી પાડવી જોઈએ, કદી નહીં બગાડે. પરમેશ્વર બહુ સારો છે. એટલા માટે ભક્ત દાઉદ કહે છે, યહોવા સર્વના માટે ઉત્તમ છે. હાલેલુયા, 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 હાલેલુયા. એટલા માટે હા, તે ખરેખર કહેશે, ગીત કરતા કહેશે, મને અનુભવ છે મારા જીવનમાં હું દેવે કામ કર્યા. આમેન. એને 150 અધ્યાય લખ્યા. કેટલા? અરે બોલો, અરે બોલો. એકબીજાના હાથ પકડો ને કહો, તમે એમ બી 200 ખાંડ લખ્યા હશે. જ્યારે ભક્ત દાઉદ, પરમેશ્વરે હાથે ખરેખર ઘેટાની પસાડી રખડતો દીકરા દાઉદને જ્યારે પસંદ કર્યો અને ખરેખર આ 8 દીકરામાંથી એકને બોલાવ્યો, ઈશ્વરે એને અભિષેક કર્યો, ઈશ્વરે એને દર્શન આપ્યું, ઈશ્વરે એની સાથે વાત વ્યવહાર કર્યો, ઈશ્વરે એને જાહેર કર્યું કે મારો મનગમતો સેવક મને મળ્યો છે, એ મારી બધી ઈચ્છા પૂરી કરશે. આમેન. હો, કોઈને બોલે જરાક બોલો તો ખરા, બોલો તો ખરા.
સાંભળી રહ્યા છો? અને ઇઝરાયલના હાથે પરમેશ્વરે આ ગોવાળને ઇઝરાયલનો રાજા બનાવી દીધો. શું બનાવી દીધો? રાજા. અરે બોલો રે. રાજા. આ ગોવાળના મકાનની મહેલની અંદર હાથે સોના રૂપાના ભંડાર ભરેલા હતા. તોલાના ભાવે નહીં હતું, અઢળક ધન. બોલો, અઢળક ધન. શું પરમેશ્વર નહીં કરી શકે? સાંભળી રહ્યા છો? અને ત્યાર પછી કહે છે, હું મરણતોલ માંદગીમાં પડી ગયેલો, સપડાઈ ગયેલો. ગીત 116 અને 3જી કલમ કહે છે, હાથે મરણની સાયાની ઝાડમાં ફસાઈ ગયેલો, જાણે મને સેઓલ લાવીને મળી હોય. હવે ક્યારે મરી જવાય તેનું નક્કી. એટલું બધું તકલીફ હતી મારા જીવનમાં. વાંચો, અહીંયા ભક્ત દાઉદ કહે છે, મરણની ઝાડમાં હું સપડાઈ ગયો હતો. હવે તો હું નહીં બચી શકું. હવે થોડા સમયમાં ક્યારે પહોંચી જવાય નક્કી નહીં. હા, એવું જીવને લાગે. બોલો, જેના પર આવી પડે તેના જીવને લાગે. આ દુઃખ કોના પર, કોને ખબર પડે? બોલો, જેના પર તકલીફ આવી પડે તેને દુઃખની ખબર. આપણે એમ કહેતા, ભાઈ આટલું બધું, ચૂપ રહે, જરા શાંત રહે, શાંત રહે, પણ તેને ગાંઠે જ તો હું કરવાનો નથી. કેમ કે કેટલું દુખે એ માપમાં દુખતું નથી. આટલું નહીં સહન થાય. અરે ભાઈ, દુખે એને જ ખબર પડે ને. હે, હારા માણસને ખબર પડે કે કેટલા કિલો દુખે એવું? અરે બોલો, અરે બોલો. આપણે બીજાને એમ કે આટલું નહીં સહન થાય. અરે ભાઈ, કેટલું આ સહન કરે એને ખબર પડે. હા, ત્યારે અહીંયા દાઉદ ત્યાં કહે છે કે ક્યારે મને મરી જવાય તેનું કઈ નક્કી. એવું સંકટ મારા પર આવી પડ્યું. તો પેલી બીજી કલમ, યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા અને છે. મેં દેવને કાલાવાલા કરવા લાગ્યો. પરમેશ્વરને શું કરવા લાગ્યો? આ પરિવાર બી પરમેશ્વરને કાલાવાલા કરવા લાગ્યો એવા સમય. હા, તેથી હું તેના પર પ્રીતિ રાખું છું. તેથી હું તેના પર પ્રીતિ રાખું છું. પ્રીતિ રાખું છું. તેણે મારા ભણી પોતાના કાન ધર્યા છે. પરમેશ્વરે મારી કાલાવાલા સાંભળી છે, કાન ધર્યા, મારો પુકાર સાંભળ્યો છે. માટે જિંદગી પર્યંત હું તેની પ્રાર્થના કરીશ. બોલો, બોલો રે. હવે દેવે બચાવ્યા, દેવે છોડાવ્યા, દેવે છુટકારો આપ્યો, તો એ કરાર કરે છે, હવે હું શું કરીશ? આખું બોલો આ બાજુ, હું જિંદગી ભર પર્યંત હું શું કરીશ? પ્રાર્થના કરીશ. અરે બોલો, પ્રાર્થના. કેટલી પ્રાર્થના કરીશ? કેટલા જણા ઘરે તો બી 5 મિનિટ ઘૂંટણ પડીને પ્રાર્થના કરો છો? આ હાલત છે. કામ પડે ત્યારે પિતા આ કર, પિતા તે કર, સેવક જલ્દી કર, આમ કરો, તેમ કરો. કામ પતી ગયું. એકબીજાના હાથ પકડો જરા, કામ પતી ગયું. અરે બોલો બોલો, હાથ પકડો પકડો, કહો કામ પતી ગયું. તું કાને દેવ કામ પતી ગયું ને. હે ભાઈ, પટાવ કરીને કામ પતાવી નહીં લેવાનું. જિંદગી ભર સૈન્યોના દેવ યહોવાને યાદ કરવાનું છે. હાલેલુયા. હા, તાળી પડાય તો પાડજો, અને ની ગાંઠે તો આખી જિંદગી. કેટલા બધા કરાર કરેલા છે, તે આખી જિંદગીના કરારો છે. હાલેલુયા, હાલેલુયા. 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 યોશુઆએ કરાર કર્યો, હું અને મારા ઘરના તો જિંદગી ભર યહોવાની જ સેવા કરીશું. અરે બોલો જોરમાં, સેવા કરીશું. અરે બોલો જોરમાં. સેવા કરીશું. અને સેવાનો શબ્દ લીધો ને એક ગ્લાસો આખા દિવસમાં કોઈ બીજાને નહીં પીવડાવે તો હું કે બોલેલું હું કામનું? આખી જિંદગી પ્રાર્થના કરવા માટે એને કરાર કર્યો. કેમ કે દાઉદને ખબર પડી કે સર્વ કરતા પ્રાર્થનામાં પરાક્રમ છે, પ્રાર્થનામાં શક્તિ છે, પ્રાર્થનામાં છુટકારા છે, પ્રાર્થનામાં ચમત્કાર છે, પ્રાર્થના દ્વારા બચાવ પણ થઈ જાય છે. તાળી બાળી તો કોઈ પાડતે રહે. ઠંડી છે એમ લાગે ને તો તાળી પાડતા રહો કે ગરમ થાવ. હાલેલુયા. આ તાળી બી એના વિશે લખેલું છે, સર્વ તાળી પાડો એમ લખેલું છે. એટલે પડાવું છે, બાકી નહીં પડાવતે. હું લખેલું રહે તે કરાવું, નહીં લખેલું તે નહીં કરાવું. 47 પેલી કલમ જયારે જોશો તો ત્યાં લખે છે, હે સર્વ લોકો કેમ તાળી પાડો? યહોવાએ અમારા માટે, બોલો રે, ભારે કામ. વાંચો. હે સગળા લોકો તાળી પાડો. હજુ વાંચ. હે સગળા લોકો તાળી પાડો. જે જે કારના નાદથી દેવની આગળ આનંદ કરો. હજુ એક વખત વાંચ. હે સગળા લોકો તાળી પાડો. જે જે કારના નાદથી દેવની આગળ આનંદ કરો.
3 વખત વાંચ્યું તો નહીં પાડે તો કેટલી વખત કહેવાનું હોય? એટલા માટે 3 વખત વંચાવ્યું કે આ ઈશ્વરની આજ્ઞા છે. હાલેલુયા. હાલેલુયા. તાળી માણસ માટે પાડતા નથી. કેમ આવી તાળી પડાવું છું? સગળાના જીવનમાં મોટા મોટા ઈશ્વરે કામ કર્યા છે. કેટલા જણ સાક્ષી છો? સાક્ષી છે આપણે, છે ના? છે કે નહીં? છે. અરે છે કે નહીં? છે. તો એટલી તાળી પાડવાનું એમ. હા, હવે તો કેવું નહીં પડે. હવે કેવું નહીં પડે. હવે આ પાવર, ઇલેક્ટ્રિક પાવર હોય તો આ બનાવેલું, માણસે બનાવેલું વાજિંત્ર વાગે, પરંતુ ઓટોમેટિક એની અંદર તો જન્મ્યા ત્યારથી તો પ્રભુ બોલાવે ત્યાં સુધીનો પાવર મૂકી જ દીધો છે અંદર. હા એમ. મેં એવું જાણેલું કે તમને હું વાયરિંગ કરવું પડે. હાલેલુયા. કેમ કે પ્રભુમાં સદા આનંદ કરો. પ્રભુમાં સદા કેમ હંમેશા આનંદ કરવું જોઈએ. ઘણી વખત મને એમ કે બહુ હસ આવે છે. અરે ભાઈ, પ્રભુમાં લખેલું છે ને. કેટલી વાર આનંદ કરવાનું? હે? અરે બોલો. એકબીજાના હાથ પકડો ને કહો, કેમ તું આનંદ કરતી નથી, કરતો નથી? શું થયું છે તને? ભાઈઓ નહીં આનંદ કરે એમને કહો કે તને પત્નીએ હાંજે બેખાણ મૂકી કે હું? હે? પ્રભુએ આપણને શું આપ્યું છે? આનંદ. બોલો આનંદ. કેટલું, કેમ આનંદ? અદ્ભુત કામો થયા છે. આત્મિક આનંદ આપ્યો છે. અને નીતિ વચન એમ લખે સુલેમાન, આનંદ એ તો સારામાં સારી દવા છે. અને દેવે જે કામ કર્યા છે એમાં આનંદ છે. એ કામમાં શું છે? આનંદ છે. વાંચીએ, ફરી વાંચીએ ગીત શાસ્ત્ર 126:3. મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો. હા, 126:3. યહોવાએ અમારા માટે ભારે કામ કર્યા છે, હા. જેથી અમે આનંદ પામીએ છીએ. હો, દેવનું કામ થયું એના લીધે આ કુટુંબ ખુશ થઈ ગયું. બોલો ખુશ થઈ ગયું. શું થઈ ગયું? બહુ ખુશ. બહુ ખુશી આવી ગઈ. હાલેલુયા. ગીત શાસ્ત્ર 111 પેલી બીજી કલમ. યહોવાની સ્તુતિ કરો. પરમેશ્વરની સ્તુતિ કરો. સાધુ પુરુષોની સભામાં તથા મંડળીમાં હમ. હું ખરા હૃદયથી યહોવાની આભાર સ્તુતિ કરીશ. હા. બોલો હા. ભક્ત દાઉદ કહે છે, યહોવાની શું કરો? સ્તુતિ કરો. હું કોણ? બોલો રે. બધા વાંચો એકી સાથે. 1 2 3. યહોવાની સ્તુતિ કરો. સાધુ પુરુષોની સભામાં તથા મંડળીમાં હું ખરા હૃદયથી યહોવાની આભાર સ્તુતિ કરીશ. કોણ? હું. બોલો. બાજુવાળાને કહો, તું નહીં. અરે બોલો. હું શું કરીશ? નહીં, અડધું છોડી દીધું. હજુ છોડી દીધું. હા, આ અમુક એક જ શબ્દ છોડી દો ને તો બી ના પાડે પ્રભુ. કેમ કે એક પણ લીટી પ્રભુ ખોટું લખતો નથી. હા, એક શબ્દ બી છોડવાનું નહીં. આમ છોડી દો તો આ બાજુ જો અધૂરું રહી જાય. ઉપર પાસ કરે ને ગુરુજી લોકો, એ લોકો ચલાવી લે. પણ બોર્ડની પરીક્ષામાં જરા ચાલતું. કેટલાને ખબર છે આપણી બોર્ડની પરીક્ષા આવવાની છે? બોર્ડની પરીક્ષામાં ચોરીથી કોઈ પાસ થાય? કેમ કે કેમેરા ગોઠવેલા છે ને? હા, પેલા ધોરણથી 9મા સુધી હા તે ખરેખર ઉપર પાસ નીચે પાસ કરી નાખે. પણ 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આવે પછી 11મું હજુ થોડું નબળું પડે. પણ 12મામાં હજુ બોર્ડની આવે ને. વર્ષમાં કેટલી બધી પરીક્ષાઓ આપણી આવે. હા, આબાદાણીમાં પરીક્ષા થાય આપણી. સુખાકારીમાં. અરે બોલો. બહુ જ આવક આવવા લાગે એટલે જાણી જવાનું પરીક્ષા આવવાની જ છે. હે, ઘણા લોકોને સારામાં સારું બોરમાં પાણી લાગી જાય, સાક્ષી આપી દે, પછી પરીક્ષા આવે એમાં ના પાસ પડે. હા, સાક્ષી આપી દે, 24 કલાક પાણી નહીં ઘટે, 2 મોટર મૂકી છે તો નહીં ઘટે, પણ તું રે નહીં આવે રવિવારે દેવળે, તેનું હું? બોલો શું થયું? જરો ચાલુ ને પેલો મીટિંગમાં બંધ. કોઈની દુકાન બહુ ચાલે, દુકાન જબરજસ્ત ચાલે. હા, દુકાન ઓપનિંગ કરી કે ભાઈ હા સારી ચાલવી જોઈએ, એનાથી ધંધા રોજગાર ઉદ્યોગ કરીને મહેનત કરીને ખાય, સુખી થાય, પ્રભુ એમને બ્લેસ કરજો. આજુબાજુ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણથી ગ્રાહક લઈ આવજો. ગ્રાહક આવવા લાગ્યા.
અને દુકાનવાળો દેવળમાં બંધ. કામ બંધ હે? ઘણા દુકાનવાળા ઘણું દુકાન ઓપનિંગ કરી અમે. પછી કેમ નહીં આવે? તો કે છે કે રવિવારે બંધ રાખીએ ત્યારે તો ગ્રાહક જ ઓછા થઈ જાય. મેં કહ્યું આ તમારી ભવિષ્યવાણી, પોતાના વિશે ભવિષ્યવાણી. ઉમે કઈ બોલવાના નહીં. હવે જોજો તારો ખેલ. મેં કીધું તું જ બોલતો છે ને ઓછા થઈ જાય. અમે તો બોલી દીધું છે ભાઈ, સફળતાઓને વધો ને આબાદ ને ભરપૂરતા આવવા દે. પ્રભુએ લાવ્યું ત્યારે શું કામ તારા વિશે ખોટી ભવિષ્યવાણી કરે કે ગ્રાહક ઓછા થઈ જાય? થાય કે હે? એકબીજાને કહો જરા, ગમે તેવું નહીં બોલવાનું. વિશ્વાસુ માણસે ગમે તેવું નહીં બોલવાનું. અભિષેક માણસે ગમે તેવું નહીં બોલવાનું. ઘણી વખત એમ કે હા ખરેખર એક જણ તો એમ કે ચારો નાખવા અને પાણી પીવડાવવા ગાય ભેંસ સારું રહેવું જ પડે એમ કે ઘરે. કેમ? હાજે એમ કે 1.5 લીટર ઓછું થાય. જેટલું બોલે એટલું ઓછું જ થઈ જાય. આપણને અવિચારી શબ્દ બોલવા ના પાડી છે. સાંભળો છો? સાંભળો છો? પ્રભુના જે શબ્દ, એક એક શબ્દ જે મૂકેલા છે તમારા મારા જીવનમાં, સોના કરતા કિંમતી માટીના પાત્રમાં શબ્દો છે. તમે જેવું બોલશો તેવું ફળ તમને કામ લાગશે. આમેન. એટલા માટે અવિચારી બોલવાનું હું ગમે ત્યારે ગમે તેને ના પાડું છું. ગમે તેવું નહીં બોલવાનું વિશ્વાસુ થયા પછી. કેમ કે તમારા હોઠોને શુદ્ધ કર્યા છે, તમારા હૃદયને શુદ્ધ કર્યું છે, તમારા જીવનોની અંદર અદ્ભુત ફળો મૂકેલા છે. જેમ ઝાડ ફળથી ઓળખાય છે તેમ તમારા માટીના પાત્રની અંદર આકાશમાં નથી, પૃથ્વીમાં નથી, સમુદ્રમાં નથી, એટલી બધી 5 ફૂટની માટીમાં દેવે મૂકેલું છે. ઈશ્વરે મૂકેલું છે. એકબીજાના હાથ પકડીને કહો, છેલ્લે સુધી તમે સામાન્ય વ્યક્તિ નથી. જો એક એક બાબતો ખુલાસો કરું હા તો વહાલાઓ પોતાના વિશે પોતે રડીશું આપણે કે પોતાની કિંમત આપણે કેટલી સમજી શક્યા છે, આપણા શબ્દની કેટલી કિંમત હશે. એક એક શબ્દ દેવ બોલ્યો ને તો આકાશ થઈ ગયું. એક શબ્દ બોલ્યો પૃથ્વી થઈ ગઈ. એક જ શબ્દ બોલ્યો ને જેટલું દેખાય એટલું ઉગી નીકળ્યું. ઉગ્યું કે નહીં? હે? એક જ શબ્દ બોલ્યો પાણીમાં જીવ થઈ જાઓ, માસલાઓ થઈ જાઓ. કેટલી જાતના થઈ ગયા. થઈ ગયા કે નહીં? અરે બોલો, ઓળખાય ને એટલા થઈ ગયા. થયા કે નહીં? તો તમે શું વિચારો છો? એક શબ્દ શું અખૂટ ભંડાર ભરેલો આશીર્વાદનો નથી? અરે બોલો, અરે બોલો, અરે બોલો, અરે બોલો. અને આ શબ્દ કોના કયા જાતમાં મૂકેલા છે? પક્ષી જાતમાં, પેટે ચાલનાર પ્રાણી જાતમાં, જંગલી જાનવરમાં, મગરમચ્છમાં, કઈ જાતમાં? આપણે કઈ જાત છે? વાહ, જોરદાર તાળી પાડવી જોઈએ. હાલેલુયા. એકબીજાને કહો આશ્વાસન આપતા, તારી પાસે કરોડો રૂપિયા નથી પણ તું તો અબજોપતિ વ્યક્તિ છે. હા બોલો. હા, આંખોથી કરોડો રૂપિયા જોવાનું રહેવા દો, પરંતુ તમારા માટીના પાત્રમાં અબજો ને અબજો શબ્દ છે તો આશીર્વાદના ભંડારો ને અખૂટ ભંડારોના શબ્દો છે. જેટલા શબ્દ સારા બોલશો એટલું તમારા માટીના પાત્રમાંથી ખજાનો ગણાય. એટલા માટે પાઉલ કહી રહેલો હતો કે મારા માટીના પાત્રમાં દેવે ખજાનો મૂક્યો છે. બોલો, ખજાનો કાં મૂકેલો છે? કાં છે માટીનું પાત્ર? અરે બોલો રે, આટલું તો બોલો, નહીં ફૂટી જાય. છે ને? એમાં ઈશ્વરે શું મૂકેલો છે? ખજાનો. આ અદ્ભુત કામો છે. દાઉદ કહે છે કે મરણની પથારીમાં ફસી ગયો હતો, મેં યહોવાને કાલાવાલી મારી પ્રાર્થના દેવે સાંભળી. આમેન, આમેન. ઓ પેલો સમુએલ તેનો પહેલો અધ્યાય ને 27 કલમમાં એલી યાચકની પાસે હાન્ના જાય છે અને સમુએલને લઈને જાય છે અને કહે છે કે આ બાળક માટે હું પ્રાર્થના કરતી હતી. વાંચો. આ છોકરા સારું હું પ્રાર્થના કરતી આ હતી. બાળક માટે શું કરતી હતી? પ્રાર્થના કરતી. અરે બોલો. આ ઘરમાં બી માં જે આ દીકરી છે એમની મમ્મી શું કરતી હતી? શાના હારું? દીકરી બાળકના માટે. હાલેલુયા, આમેન. આ બાળક માટે હું પ્રાર્થના કરતી હતી. અને યાજક એલી તને એમ લાગતી હતી કે હું ગાંડી થઈ ગયેલી છું, પરંતુ ગાંડી નથી. હું અણસમજુ નથી. હું ખરેખર બેભાન મગજની નથી, પરંતુ હું સૂઝબૂઝને સાથે હું સેવા કરતા કરતા ઉંમર થઈ ગયેલી હતી અને મારા જીવનમાં એક ખોટ હતી, એ મારી પાસે સંતાન નહીં હતું.
અને ઈશ્વરને એના માટે પ્રાર્થના કરી રહેલી હતી કે પ્રભુ મારું અપમાન નહીં થવું જોઈએ. હો મારા જીવનની અંદર મને બાળકને જન્મ આપનારી માં બનાવજે. અરે જોરદાર તાળી પાડજે. આ સર્ટિફિકેટમાં અને પિતા બનવાનું સર્ટિફિકેટ બોલો પરમેશ્વર તરફથી છે. કોના તરફથી છે? પરમેશ્વર તરફથી. અરે બોલો, પરમેશ્વર તરફથી. અરે બોલો જોરમાં. પરમેશ્વર. પરમેશ્વર એક કુટુંબની સ્થાપના કરે છે. પરમેશ્વર આ કુટુંબને આશીર્વાદ આપે છે અને સફળ થાવ વધો ને પૃથ્વીને. અને જેને જોડું જોડીને તે દીકરીઓને કહેશે, હા તે ખરેખર ઉત્પત્તિ 1:28 આશીર્વાદ આપે છે કુટુંબને. અને આશીર્વાદ આપ્યા બાદ યર્મિયા 29 અને ખરેખર તેની અંદર જોઈ શકો છો 6ઠ્ઠી કલમ, દીકરીઓ પરણો અને દીકરા દીકરીઓનો જન્મ આપો. જન્મ આપો. ઈશ્વરે આ ભેટ આશીષ આપી છે અને ઈશ્વરના જે શબ્દ છે તે આજ બી થઈ રહેલું છે. થઈ રહેલું છે. અરે બોલો, જેને દીકરા દીકરી થયા હોય તેઓ બી કોઈ ટાળી નહીં પાડે તો શું થયું તો? હાલેલુયા, 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 હાલેલુયા. અને ગીત કરતા ગીત શાસ્ત્ર 127:3 કહે, યહોવાએ, બાળકો તો યહોવાએ આપેલું. અરે બોલો, અરે બોલો. જો ઉત્પત્તિ 2 અને 7 કલમ જોશો 7-8 તો ત્યાં ખરેખર નસકોરામાં જીવનનો શ્વાસ ફૂક્યો. પરમેશ્વરે માણસને જીવન આપ્યું. શું આપ્યું? અરે બોલો રે, જીવન. અરે બોલો, જીવન. જે જીવન. અને માણસ સજીવ પ્રાણી થઈ ગયું. આજે આ જીવન વેચાતું મળતે તો કઈ કેટલા મરી ગયેલાઓના માટે કરોડો રૂપિયા આપીને માગતે ને. વેચાતું છે કોઈ જગ્યાએ? હે? જીવન, બોલો જીવન. જીવન. ત્યાર પછી આપણે જોઈ શકે છે કેમ આભાર માનવો જોઈએ. આપવા વિશે જોઈ શકે છે તો ખરેખર પરમેશ્વરે તે બીજો અધ્યાય 18 કે માણસ એકલો રહે તે સારું, તેના હારું એક સહાયકારી સર્જન કરી. નીતિ વચન 19:14 કહે છે, તે ઘર તથા દ્રવ્ય બાપ દાદાનો વારસો છે પણ સારામાં સારી પત્ની યહોવા તરફથી મળી છે. ઉભારો, ઉભારો. તમારે નહીં પાડવાનું ટાળી, જેને મળે પાડે ભાઈ. અરે ખુરશી વાલે પાડો રે જરા થોડા. હાલેલુયા, હાલેલુયા. આપણે જીવીએ છે, જીવન ઈશ્વરે આપ્યું છે ફ્રીમાં. બોલો ફ્રીમાં. હામાં આ પેટ્રોલ જેવું નથી કે 40 કિલોમીટર ગયા અને પૂરું થઈ ગયું. આ તો જન્મ્યા આયુષ્ય આપ્યું છે ત્યાં સુધી જીવન રહેશે. આમાં રહેશે. મતુસેલા 969 વર્ષ જીવ્યો તો પેટ્રોલ નહીં ઘટેલું. શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી, બળ હતું, તાકાત હતી. હાલેલુયા, યેસુ મસીહ કી જય. નૂહ 950 વર્ષ, આદમ 930 વર્ષ, હનોક 365 વર્ષ, અબ્રાહમ 175 વર્ષ, સારા 127 વર્ષ. આપણે તો 50 વર્ષમાં બોલો આખરી સ્ટેશન પર પહોંચેલા છે. આયુષ્ય કેટલું લાંબુ હતું. એમેન, એમેન. જોઈ શકો છો તે પરિવારને બ્લેસ કોણે કર્યા? આશીર્વાદ કોણે આપ્યો? અરે બોલો જોરમાં. પરમેશ્વરે આશીર્વાદ આપ્યો. બાળક કોણે આપ્યું? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. પરમેશ્વરે આપ્યું. મા બાપ કોણે બનાવ્યા? અરે બોલો જોરમાં. વાહ. સુંદર કોણે બનાવ્યા? વાહ. કેટલાને ખબર છે મને પરમેશ્વરે જોરદાર બનાવ્યા છે. એકબીજાને કહો, આ 2 વ્હીલ ને જોઈને ખુશ નહીં થા, તારી જાતને જોઈને ખુશ થા. લોકો હેલિકોપ્ટર ને જોઈને ખુશ થાય સાહેબ, વિમાન ને જોઈને ખુશ થાય. રેલવે એટલી લાંબી, ઓહો. અરે રેલવે લાંબી, તેના કરતા તું 5 ફૂટનો માણસ. એ તો રેલવે બનાવનાર માણસ છે. કોઈ ટાળી નહીં પાડે. આ રેલવે બનાવવાનું, હેલિકોપ્ટર વિમાન બનાવવાનું જ્ઞાન ક્યાં છે? પરમેશ્વરના, નહીં તમારા માટીના પાત્રમાં છે. જ્ઞાન ક્યાં છે? અરે બોલો, આ બધું બનાવવાનું જ્ઞાન ક્યાં છે? એ કોણે આપ્યું? એમ બોલો. હાલેલુયા. કેટલીક બાબતો પરમેશ્વરે બનાવી, કેટલીક બાબતો માણસે બનાવી, પણ એના દ્વારા માત્ર ને માત્ર પરમેશ્વરને મહિમા મળવો જોઈએ. જો પોતે મહિમા લેતા થઈ ગયા તો ગરબડી થશે. ઓ હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી જય. સાંભળી રહ્યા છો?
એટલા માટે ભક્ત દાઉદ આટલો મોટો કરોડોપતિ અબજોપતિ એટલું નહીં એની હા માપી ધન હતું એની પાસે, સોના રૂપાના ભંડાર હતા. બોલો ભંડાર હતા. એકબીજાના હાથ પકડીને કોઈ 2 લાખ થાય તો આપણને કુદામ કૂદ કરી મૂકે, અને સોના રૂપાના ભંડારનો માલિક થાય તો દેવળમાં નજરે નહીં પડે માણસ. હાલો, અબ્રાહમની પાસે તો કઈ કેટલા જાનવરો હતા, કઈ કેટલા ઢોર ઢાક હતા. હા, તે હજારો ઘેટા બકરા યાકૂબની પાસે હતા. હા, 100% સફળતા એવી ખેતી યુસુફ પાસે હતી, ઈસાક પાસે હતી. છતાં પણ પરમેશ્વરની ભક્તિ કરતા હતા. બોલો, ભક્તિ કરતા હતા. આપણા વાળા તો એક બે ગાય ભેંસ તો આવવા દે, 15 ભેંસ ને 20 ગાય રે તો આવે કે વિશ્વાસુ લોકો? હે હે કેમ કે સવારથી એની પછાડી લાગે તો હાંજે હજુ 4 વાગી જાય એટલે હજુ તાંજ લટકી રહે. પણ આયોજન હોય તો હજારો જાનવર હોય તો બી માણસ પરમેશ્વરની ભક્તિ કરી શકે છે. હા, એકબીજાના હાથ પકડીને કહો, બહુ આવક આવે એટલે બહાના નહીં કાઢતો. દેવની આભાર સ્તુતિ કરવાને માટે યાદ રાખે માણસ. ઇસ્રાયલ પુત્રો જ્યારે ખાલી હાથે જૂના લોંદા લઈને નીકળેલા, એની પાસે ધાન્ય ચોખા ને એ બધું નહીં હતું, લોંદા લઈને નીકળેલા. અને જ્યારે આ બધું પૂરું થઈ ગયું ત્યારે દેવે ચાલુ કર્યું સ્વર્ગીય ભોજન. 40 વર્ષ થઈ ગયા છતાં ઘટે. હા, ખાવાથી પેટમાં કઈ ગડબડી નહીં થાય, ખાવાથી પગ સોજી ન જાય, કોઈ તકલીફ નહીં, એક બી દવાખાને નહીં જાય, કોઈ ઓપરેશન નહીં થયું. કેટલું સરસ વ્યવસ્થા, બોલો, જોરદાર વ્યવસ્થા. પણ ખાઈ ખાઈને માને તો ને. જ્યારે દેવે સારી વ્યવસ્થા કરી ત્યારે માનવા નહીં લાગ્યા. કોનું નહીં માને? અરે ઉપર વાળાને એમ કહો. કોનું? એકબીજાના હાથ પકડીને કહો, આપણે તો માનતા છે. કહો, કાંથી માને? હું બતાવા ને. હાલેલુયા. અને આ બધા આશ્ચર્યકારક કામો એ બી લખે છે દાઉદ, ગીત શાસ્ત્ર 113 અને 7-8 ની અંદર. તે ધૂળમાંથી રાખને ઉઠાડે છે અને દરિદ્રીને, એ અદ્ભુત કામો કરેલા છે. આ કુટુંબમાં પણ પરમેશ્વર આવા કામો કરશે. અને એને લઈને પરમેશ્વરનો ભક્ત દેવની શું કરે છે? નથી નહીં. ઘણા લોકો અદ્ભુત કામ થાય તો બી દેવળમાં હોઠથી ને જીભથી બહાબોહીમાં સાક્ષી વનાયેલા અદ્ભુત કામ કોઈ આમ દેવે મોલા મહને વાચાડ્યા બોચાડ્યા બાદી રીતે કઈને આતા આખા હરિયા ભર્યા કોઈ દેના આ ઓલ્લી દેવાના વાલ ધન્યવાદ ના હાથા મે રૂપિયો બી નહીં દેવા આભાર સુધી માટે. હેલો, સાંભળી રહેલા છો? જ્યારે ધૂળમાંથી રાંખને ઉઠાડ્યા, દાઉદે પોતાના સોના રૂપાનો ભંડાર યહોવાના મંદિર માટે આપી દીધો. કેમ કે ગીત શાસ્ત્ર 50:23 માં કહે છે, વાંચો, જો ઈશ્વરે કામ કર્યું છે તારી માનતા પૂરી કરવાને માટે આભાર સ્તુતિનો અર્પણ ચડાવી દે. જે આભાર સ્તુતિનો અર્પણ ચડાવે છે, શું કરે છે? આભાર સ્તુતિનો અર્પણ ચડાવે છે, તે મારો મહિમા પ્રગટ કરે છે. 23 કલમ. દેવને આભાર સ્તુતિના અર્પણો ચડાવ. ચડાવ ચડાવ ભાઈ ચડાવ. બોલો, આભાર સ્તુતિનું અર્પણ ચડાવ અને પરાત પ્રત્યે તારી માનતા ઉતારી લે. હાલેલુયા, હાલેલુયા. હે પ્રભુ ધન્યવાદ, તે બચાવ્યા છે. મેં પ્રાર્થના કરી સાંભળી છે, એટલા માટે હું ખુલ્લા આકાશ તળે આ મારા ઘરના સામે પ્રભુ આપેલી પૃથ્વી પર આભાર સ્તુતિનો અર્પણ ચડાવીશ. આમેન. અને તારો મહિમા કરીશ, એક સભા ભરીશ. હાલેલુયા. ત્યાં પણ લખેલું હતું, ગીત શાસ્ત્ર 111 માં આપણે વાંચ્યું, સાધુ પુરુષોની સભામાં તથા મંડળીમાં. બોલો, મંડળીમાં. એવું જ લખેલું છે ને? હા, વાંચો વાંચો. યહોવાની સ્તુતિ કરો, યહોવાની સ્તુતિ કરો, સાધુ પુરુષોની સભામાં, સાધુ પુરુષોની સભામાં તથા મંડળીમાં. મંડળીને બોલાવવી જોઈએ ભાઈ, બહુ મોટા કામ થાય તો. એકબીજાને કહો, નહીં ખવડાવો તો કઈ નહીં, ખવડાવવાનું જ આવે એવું નહીં મળે. હા, સાધુ પુરુષો. કેમ કે આ જે દેવના સેવકો છે, ભક્તો છે, એવો પણ મધ્યસ્થીની પ્રાર્થના માટે ભાગ્યા છે. નંબર 2, મંડળી બી આપણા માટે પ્રાર્થના કરે છે. એકબીજાને કહો, આ દૂધ મંડળી નહીં, બોલે જ નહીં. દૂધ મંડળી આપણા માટે નહીં પ્રાર્થના કરે, કેમ કે તે ભેંસ યા ગાયનું દૂધ છે. જંગલ મંડળી, આ તે જંગલથી મંડળી છે. અહીંયા લાકડા નહીં મળે, અહીંયા બી જંગલ મંડળી બંધ.
પણ આ જીવતા દેવની મંડળી એટલે તારણ પામેલા લોકો નો સમુદાય, એ દેવની મંડળી. બોલો દેવની મંડળી. દેવની મંડળી. આ સેવકો બી મારા માટે ઉત્તમ છે, મંડળીના લોકોને ગ્રામજનો જેટલા મનુષ્ય જાત છે મારા માટે ઉત્તમ છે, સારું છે. એટલે હું એવું બધાને બોલાવીશ. બોલો બધાને બોલાવીશ. અને તેઓના વચમાં શું કરીશ? હજુ અડધું જ બોલો છો. હું ખરા હૃદયથી યહોવાની આભાર સ્તુતિ કરીશ. અર્ધું ની માન્ય થશે એમ. બોલો જોરમાં. હું ખરા હૃદયથી યહોવાની આભાર સ્તુતિ કરીશ. કોણ? હું. તું પાસ થઈ જાય ને 10 રૂપિયા દાન નાખવા એની પાસે નહીં મોકલતી. ઘણા લોકો એમ કહેશે મારા તરફથી દાનમાં નાખી દેજો ને પાસ્ટરને કહી દેજો કે ભાઈ ગુલાબભાઈ તરફથી 10 રૂપિયા. પ્રેઝ ધ લોર્ડ. પણ અહીંયા ભક્ત દાઉદને પૂરેપૂરી સમજણ છે. હું બોલો હું ખરા હૃદયથી યહોવાની આભાર સ્તુતિ કરવા જઈશ. યહોવાની આભાર સ્તુતિ કરીશ. કોણ? બોલો કોણ? એકબીજાના હાથ પકડીને કહો જેને તેને અર્પણ નહીં લઈ મોકલતા. બોલો હું. અને પાસ્ટરો તમે બી જેને તેને લઈ મોકલે તમે નહીં લેતા. કેમ કે ખુદ જ કાઈન, હાબેલ, નૂહ, એનું પરિવાર એ બધા જ્યારે સારું અર્પણ લઈને જાય છે હાબેલ જેવું, તો પોતે જ જતા. ત્યારે જે પોતે જતા એમનું આભાર સ્તુતિનું અર્પણ અને અર્પણ કરનાર બંને દેવ આગળ માન્ય થતા હતા. એકબીજાને કહો હાથ પકડીને, જરા હાથ પકડાય તો. લોકડાઉન નથી એટલે કહો. આશીર્વાદ જોઈતો હોય તો તારું અર્પણ તું જ લઈ જજે ચર્ચની અંદર. તારું અર્પણ અમને નહીં આપતી. બેનો કો તારા પતિનું અર્પણ તું નહીં લઈ જતી. અહીંયા પોતે અર્પણ લેવાનું છે અને પોતાની જાતને સાથે દેવની આગળ ધરી દેવાનું છે, જેથી કરી તમારું કાંથી અર્પણ લીધું. જો ખેતીથી લીધું તો ખેતી પર આશીર્વાદ ઉતરશે. જાનવરોમાંથી લીધું, જાનવરો પર આશીર્વાદ આવશે. નોકરીમાંથી લીધું, નોકરીના નાણાં કાણી કોથળીમાં નહીં જશે. અને માલાખી 3:11 પ્રમાણે ખાનારાઓને યહોવા ધમકાવશે. અને એ બધા તરફથી આબાદાને એટલી બધી આવશે કે ખાનારને જો દેવ ધમકાવા લાગ્યો તો ઘરમાં સમાવેશ કરવાની જગા નહીં હોય એટલો બધો આશીર્વાદ આવી જશે. ની બીમારી ખાશે, ની કોઈ તકલીફ હશે. હાલેલુયા, 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 હાલેલુયા. શીખી રહેલા છો? હા. કેટલાને શીખવાનું મળી રહેલું છે? તો આજુબાજુ કહો તો હવે તું પાડહે જ. હાજી નહીં કરી લેવાનું. ઘણા લોકો માથું હલાવી લે. માથું હલાવવામાં તો એક બી કોઈ વાંધો નહીં, પણ અગત્ય છે પાડવામાં. શામાં? તો જેમ દેવ બોલ્યો છે એમ તમે થયેલું જોશો ત્યારે હજુ ઓર તમે જીવતા દેવના સાક્ષી થઈ જશો. સાંભળી રહેલા છો? હાલેલુયા, હાલેલુયા. આ કુટુંબ મધ્ય અદ્ભુત કામ થયું છે. આમેન. અને તેની સાથે ઘણા બધા કામો એના માટે આવરી લઉં છું, બધા કામોનું, કે દરેક કુટુંબ આવી આભાર સ્તુતિ કરતા શીખે. ઇસ્રાયેલ પુત્રોને ખાવાનું ઘટે નહીં. બોલો ખાવાનું ઘટે નહીં, ચંપલ તૂટે નહીં, કપડા ફાટે નહીં, બીમાર કોઈ પડે નહીં. એટલી સારી વ્યવસ્થા દેવે કરી દીધી. ત્યારે દેવના કરેલા ઉપકારો ભૂલી ગયા. બોલો એકબીજાના હાથ પકડીને. મૂસાના સમયના લોકો. તમારા પાસ્ટરનું નામ લઈને બોલો. આ પાસ્ટર સાહેબના સમયના લોકો નહીં. બોલો કયા પાસ્ટરના સમયના લોકો? હે, કશું નહીં હતું. આપણી પાસે કબાટ ભરેલા કપડા હતા કે પ્રભુ આવ્યા ત્યારે? હે, ગાડી ઘોડા લેવા એવા સપના હતા? મકાન બાંધી શકે એવા સપના હતા? લાખ રૂપિયા બેલેન્સ હતી? બધા ઘરના દરેક સભ્યના બેંકમાં ખાતા હતા? હે, તો ધૂળમાંથી રાંકને ઉટાડ્યા દરિદ્રને ચડતીમાં લાવનાર કોણ છે? એને તો કંઈ કરો. વાહ, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા. શીખી રહેલા છો? હા. હે, તો આપણે હો ઘરે ઘરે આભાર સ્તુતિની મીટિંગ ભરી શકે એવા છે કે નહીં? કેટલા જણ એવા છે? નહીં બળજબરીથી નહીં. હા,
આ ભૂલતા ગયા લોકો. દેવે કરેલા ચમત્કારો અને અદ્ભુત કામોને શું કરતા ગયા? ભૂલતા ગયા. પણ ભક્ત દાઉદ કહે છે કે શાસ્ત્ર 103 ને 2 માં, રે મારા આત્મા, યહોવાને સ્તુત્યમાન. વાંચો વાંચો વાંચો, રે મારા આત્મા, રે મારા આત્મા, યહોવાને સ્તુત્યમાન. યહોવાને સ્તુત્યમાન. તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. એક જ રે, એક જ સર્વ ક્યાંથી હોય? કેટલા ઉપકારો? સર્વ ઉપકારો. એટલે જેટલા બોલું છું એટલા રુસ્તમ સાહેબ બહુ જ કરેલા છે કામો, પણ તેમાંનું એકાદનું તો યાદ કરીને કરીએ. કરવું જોઈએ કે નહીં? કેટલાને એવું લાગે છે કરવું જોઈએ? હલાવો જરા. કરવા જેવું ખરું કે નહીં? હલાવો જરા. ખુરશી વાલા. ઓકે, આ લોકોની હાથ એના માટે ઊંચી કરે કે તમારી પરવાનગી લેવી પડે. આવું કરતા જઈએ આપણે વચનના કનાન દેશમાં, સ્વર્ગીય કનાન દેશમાં આમ કરતા જઈએ. આભાર સ્તુતિ કરતા કરતા, બોલો આભાર સ્તુતિ કરતા કરતા. આભાર સ્તુતિ કરતા કરતા. આજે તો હાથે કરી આજે રાખું, કાલે રાખું, મીટિંગ રાખવાના હતા પણ હાથે કરી વરસાદ ખુલે એટલે રાખવાનું છું, પછી એમ નીકળી જાય. હાથે મીટિંગ રાખવાના હતા પણ પાછું હજુ શિયાળાની ખેતી આવી ગઈ, એ નીકળે એટલે પછી રાખી જ લઈશું. હજુ હાથે નીકળી જાય. મીટિંગ રાખવાના હતા પણ લગ્નનો સિઝન આવી ગયો, એ પતિ છે. લગ્ન પતે ને પતે. મીટિંગ રાખવાના હતા પણ જૂનની અંદર હજુ વાદળું જેવું કાઢતું છે. અમારા બાજુ આવા બહુ બહાના લોકો પાસે, પણ કે તો ખરા જ રાખવાનું, મીટિંગ રાખવાનું. કેટલાક તો રાખવાનું કરીને જ ગયા પણ નહીં રાખી શક્યા. આ વાયદા કરવા વાળા નહીં બનીએ, બોલેલો શબ્દ પાડનારા બનીએ. હા, એના દ્વારા દેવનો મહિમા થાય છે. હાન કઈ એક બાળક પેલું આપશે ને, દીકરો આપે તને આપી દેવા, ધાવણ સુધી મારો, ધાવણ છૂટ્યા પછી તારો પ્રભુ. આપી દીધું, બોલો આપી દીધું. શું કર્યું? અરે બોલો, આપી દીધો. સમુએલને આપી દીધું, આભાર સ્તુતિનો અર્પણ. હા, અને તે દેવે તે દીકરાને બ્લેસ કર્યો. હાલેલુયા. એ દીકરો દેવનું એક એક વચન પાળનાર બન્યો. તાળી પાડવી જોઈએ, એક એક વચન પાળે. આજે તો સાહેબ આખી મંડળીમાં એક એક વચન પાડે એવું એકાદ નીકળે તો ઠીક, બોલો ઠીક. પણ મને નહીં લાગે 100% વચન પાડવા વાળા મંડળીમાંથી નીકળે એવા. કેટલાને ખાતરી નથી, મને તો નીચ ખાતરી. તમે હલાવો નહીં હલાવો, જુઓ. જો એક એક વચન પાડનારા બની જાય તો આખી મંડળી નીનવે નગરના લોકો જેવી બની જાય. હા, નુહના પરિવાર જેવો બચી જાય ને? બચે કે નહીં? કોઈના આત્મા નાશમાં નહીં જાય. પણ આટલું બધું બાઇબલ શીખવીને હા પાસ્ટરો ગड्ढा થઈ ગયા. 4 બાઇબલ ફાડી નાખી, હજુ ઉત્પત્તિનું યાદ નહીં મળે. તો પ્રકટીકરણ ક્યાંથી શીખે? આ સંતાનોને શીખવવાનું છે. હવે મમ્મી પપ્પા થયા, આ મમ્મીનું નામ શું છે? હે, દિવ્યતા. ને પપ્પાનું નામ પ્રજ્ઞેશ. એ લોકોને હવે જવાબદારી આવી ગઈ. હવે પ્રજ્ઞેશ ભાઈ નથી, પપ્પા. દીકરીનું નામ હું મૂક્યું? આધ્યાના પપ્પા, આધ્યાની મમ્મી. આ વરદાન થતા જશે. જુઓ, પેલા હતો હાથે ખરેખર કુમાર, બોલો કુમાર, કુમારી. પછી બન્યા પતિ પત્ની. શું? પતિ પત્ની. હવે પતિ પત્ની ભૂલી જાઓ, શું બન્યા? મમ્મી પપ્પા. હવે તો આ પપ્પાને ક્યાંય નહીં જવા દેશે. માં તું કા? એ બૂમ પાડ્યો હાથ કરશે. સટકવાની દે. આટલી વખત બેટા તું છે ને અડધી રાતે એમાં આવતો હોય. હા જા હવે. હવે તીસરી વ્યક્તિ આવે એટલે મા બાપને નહીં સટકવા દે. જો બૂમ પાડે. અને હવે એ લોકોને ખબર પડશે, માતા પિતાને, કે ખરેખર આ બાળક કેવી રીતે મોટું, મને મમ્મી પપ્પાએ કેવી રીતે મોટા કર્યા. હવે ખબર પડે. જ્યાં સુધી બાળક નહીં આવે ત્યાં સુધી તો એટલો વટ, હોટ પાલિશ, નખ પાલિશ, બુટ પાલિશ, અપ ટુ ડેટ. વાહ! બાળક આવી ગયું પછી તમારો તમાશો. હે પ્રભુ. હા,
મમ્મીને કે આવી દીકરીઓ હાથ મને હેરાન કર્યા કરે, બહુ મોટી, તને એમ જ મોટી થયેલી છે, એમ જ મોટી થયેલી છે. હા, ચૂપ રહે, ભણેલી નહીં ગણેલી નહીં, તું મને શીખવે આ 12મા વાળી કે નહીં. હા, પણ જ્યારે બાળક થાય છે ત્યારે આ લોકોને ખબર પડે કે કેટલું માવજત. અમારા યોહાન અને મારી હાથે બહુ છે, એ કહેતા હતા, પપ્પા હાંજે અમે રાત્રે વારા પાડેલા. મેં કીધું બીજા રૂમમાંથી અમે સાંભળતા હતા. હવે મમ્મી કે જાઉં, મેં કહું રેવા દો, સેટિંગ કરવા દો આ લોકોને. હા, આવા દીકરી તો ઊંઘતી જ નથી. મેં કહું હા, હવે ખબર પડે કે અમે તમને કેવી રીતે મોટા. બોલો હા, એકે બટને એમ નથી કે મોટર ચાલુ થઈ ગઈ ને તમે મોટા થઈ ગયા. એની પછાડી કેટલું બધું મા બાપની ખરેખર મહેનત છે અને ઈશ્વરની કૃપા છે. હવે આ લોકોને ખબર પડે હા, ફૂલ ટાઈમ નહીં ઊંઘવાનું મળે બાબા. હાલેલુયા. હા, બાળકને કેવી રીતે મોટું કરવું. હાલેલુયા, આમેન. આ બધું બહુ રહસ્ય છે. એક એક શબ્દ બોલું ના તો એટલું બધું રહસ્ય છે કે એ કોઈ ને દુઃખ નહીં લાગશે. આ સાચી હકીકત કહું છું. અને મોટા થઈ ગયા પછી આપણે કોઈનું માનતા હે એકબીજાને કહો એ થોડું ચાલે. મમ્મી પપ્પાનું તો માનવું પડે ને. હવે આ બાળકને હા સંભાળ લેશે આ લોકો, કાળજી રાખશે આ લોકો. હાલેલુયા. માવજત કરશે એ લોકો, દેખરેખ રાખશે. હાલેલુયા. અને જેમ સમજદાર બનતું જાય તેમ તેમ નીતિ વચન હાથી ખરેખર 22 ને 6 લખવામાં આવ્યું છે. આ બાળકને તમે શિક્ષણ આપજો. શું આપજો? સારું શિક્ષણ. બોલો સારું શિક્ષણ. વાંચો વાંચો વાંચો. તો તારી મમ્મી તેમાં તો ચાલવાનું શીખવે છે, તું માનતી કેમ? તને કઈ ને મમ્મી નવાપુર નહીં જતી એમ. આ મમ્મી પપ્પાને આજ્ઞા થયેલી છે પરમેશ્વરે. બધા જુવાન બાળકો જ વાંચો, ગड्ढा તો બહુ શીખી ગયા હવે. આ માતા પિતાની ફરજ છે. જે બાળક આપ્યું છે એને મોટું થતું જાય ત્યારે શીખવવાનું આવશે. શું બોલો? હા, પોતાની જાતિ ભાષા શીખવશે. નંબર 2, મમ્મી પપ્પાની ઓળખાણ આપશે. શું કરશે? મમ્મી કે પપ્પા, તે પપ્પા આવતો છે બેટા, પપ્પા આવતો છે પપ્પા. આખે દુનિયાને પપ્પા પપ્પા નહીં કે. હાલેલુયા. બધાને જોઈને બાળક નહીં રડે. માતા પોતાના મુખની સામે હંમેશા માટે બાળકને પિન્ટુ, ટીનુ, મુનુ. કાચી દ્રષ્ટિથી પરિપક્વ થાય ત્યાં સુધી બાળક હશે એટલે મમ્મી પછી પપ્પાને આજે તો પૈરી માને હતી ત્રકાઈ. વાહ રે બાબા, એટલું જ તો બી બધી ખુશખુશાલ. કેટલી બહેનોને ખબર છે આવું માતાનું કામ હોય છે. પહેલો ટીચર મમ્મી. બોલો ટીચર મમ્મી. કેટલા બધા શિક્ષકો છે મરતા સુધી તો. શિક્ષક તો હોવા જ જોઈએ. બોલો શિક્ષક હોવા જ જોઈએ. ગુજરાતમાં છે તો ગુજરાતી ભાષા, માવચી છે તો માવચી ભાષા, જેવી જાતિ તેવી ભાષા. રાજ્ય બદલાય. મહારાષ્ટ્રમાં મરાઠી, તામિલનાડુમાં તામિલી ભાષા, બેંગ્લોરમાં મલયાળી, હા, ડાંગમાં જાતિ જાતિની ભાષા. અને દેવના રાજ્યમાં પવિત્ર ભાષા. જોરદાર મહિમા આપીએ. પવિત્ર ભાષા. શ્રાપ નહીં, ગાળ નહીં, જૂઠું નહીં, ખોટું નહીં, મલિન નહીં. સાંભળી રહેલા છો? કેમ કે એક એક શબ્દ પવિત્ર છે, એક એક શબ્દ સાચા છે, એક એક શબ્દ રદ જાય એવા નથી. જો ધાર્મિક છે તો ધાર્મિક બીજ વાવજો. અત્યારે બધું બિયારણ બધું સુધારેલી જાત આવ્યું કે નહીં? હે, દેશી ગાવડા છે કે અત્યારે? બહુ ખાસ નથી. દેશી ભેંસ બી નથી. કેમ કે બપોર સુધી તાણીએ તો બી માંડ 1.5 લોટો અથવા 1.5 લીટર નીકળે. એવા ગાય ભેંસ આવ્યા ને કલાકમાં તો ડોલ ભરીને ચાલ્યા બાબા. બોરમાં નહીં નીકળે એટલું ભેંસ આપી દે. બોલો સુધારેલી જાત. શું જાત? અરે બોલો. ભાત બી કેવું આવ્યું?
હા, આખી તુંબડી રોપતા હતા, તેને 4, 5, 15 દાણા આવતા હતા. એક કન્ટીની અંદર અત્યારે તો 400, 500, 500 દાણા હોય. તે બી એક જ દાંડી રોપે ને તો બી 5, 7 દાંડી, અને દાણા ગણો હજારો એક દાણાના દાણા. હે, પણ એમાં બધું આવ્યું સુગર. શું આવ્યું? પેલાનું ઓરિજિનલ હતું, સુગર ફ્રી. પણ અત્યારે તો દરેકમાં શું આવી ગયું? અરે બોલો, આ બારડોલી ત્યાં છે એટલે દૂર, પણ આવી ગઈ આપણા શરીરમાં સુગર. જુઓ, હા, આંબા જુઓ, સુધારેલી જાત. શેરડી જુઓ, બોલો રે, સુધારેલી જાત. હા, ભીંડા જુઓ, સુધારેલી જાત. કારેલા જુઓ. એકબીજાને કહો, હું સાંભળી રહેલા છે, હું સાંભળી રહેલી છે, તું બી સુધારેલી જાત. ઈસુએ તેના લહુ દ્વારા ને વચનથી સર્ટિફાઈ કરીને મૂકેલા છે તમને મને. હા, હાલેલુયા, યેસુ મસીહ કી. બધામાં મિક્સિંગ હશે. તેલમાં લખેલું છે ડબલ ફિલ્ટર, પણ લગાવી તો જુઓ શું છે ફિલ્ટર. હળદરમાં લોટ. હે, અત્યારે બટાકા બી ડુપ્લિકેટ. મરઘીના સાહેબ ઈંડા બી બનાવી દીધા. એ તો બનાવે, પણ ચાઇનામાં તો લસણ બી બનાવી દીધા. ડુપ્લિકેટ, બોલો ડુપ્લિકેટ. તમને મને ઈશ્વરે ઓરિજિનલ રીતે બનાવેલા છે. હા, આકાશ દેવે ઓરિજિનલ બનાવ્યું, પૃથ્વી દેવે, માણસે બનાવ્યું ડુપ્લિકેટ. શું? પણ ઈશ્વરે બનાવ્યું. એટલા માટે જોરદાર આભાર સુધીની તાળી પડવી જોઈએ એમ. ઓ હાલેલુયા, હાલેલુયા. આપણે આનંદ કરવો જોઈએ ઈશ્વરમાં. ઈશ્વરે કરેલું અદ્ભુત આપવા વિશે તમે જુઓ તો જીવન દેવે આપ્યું કે નહીં? બોલો જોરમાં. બાળક કોણે આપ્યું? આશીર્વાદ કોણે આપ્યો? ભાઈઓ, આપણને પત્ની કોણે વ્યવસ્થા કરી આપી? હે દેવે. આ મહિન્દ્રા કંપનીમાં થોડી બનાવી લાવી આપણે. હાલેલુયા. હા, આ બધું દેવે, બોલો દેવે. આશીર્વાદ કોણે આપ્યો? જે પૃથ્વી પર બેઠા છે, આ પૃથ્વી કોણે આપી? હા, આપણે તો એકાદને હા કરી ખાવા માટે આપી હોય ત્યાં બી જઈએ કોથળા લઈને, ભાઈ ભરી આપ. પણ ઈશ્વરે તો આ બધી ભેટ ફ્રીમાં આપેલી છે. બોલો ફ્રીમાં. અરે બોલો રે, ફ્રીમાં. તારણ પરમેશ્વરે, જોખમ પરમેશ્વરના દીકરાએ ઉઠાવ્યું. હાલેલુયા. મુક્તિ ને શાંતિ આપવા, ક્ષમા કરવા, માફ કરવા ને પાપથી મુક્ત કરીને આઝાદ કરીને આસમાન ન જવા દેવા માટેનો મોટો ઉપાય ક્રૂસ પર ઈસુએ કર્યો. મોટો મહિમા કરવો જોઈએ. આ બલિદાન માટે આવી ટાળી નહીં પડવી જોઈએ. આજે આ કુટુંબને ઘરે તારણ આવ્યું છે. હાલેલુયા. સંકટની પરિસ્થિતિની અંદર પરમેશ્વરે તમારા બાળકને જન્મ દીધો છે બેટા, પરંતુ આ દીકરી આ રાજાને રાજમહેલની શણગારી ખૂણાની થાંભલી સમાન થશે. અમારી પ્રાર્થના અને આશીર્વાદ છે. ગીત શાસ્ત્રની અંદર લખવામાં આવ્યું છે 144 અને તેની 12 કલમની અંદર, તમારા સંતાન હાથે યુવાવસ્થામાં વધેલા જેતૂન વૃક્ષના રોપા જેવા, તમારી દીકરી રાજાના રાજમહેલની શણગારેલી થાંભલી દાનો ને વરદાનોથી ભરેલી થશે. આમેન તો બોલો રે કોઈ. વાંચો વાંચો વાંચો. અમારા દીકરા પોતાની અવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ. અમારી દીકરીઓ રાજમહેલના જેવી શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ. આમેન બોલી દો. આમેન. પણ હારું શીખવવું જોઈએ મમ્મી પપ્પાએ. શું કરવું જોઈએ? જ્યારે માતા પિતા બેટા તમને શીખવે મમ્મી, તો તેમના એક પણ શબ્દ ઉલ્લંઘન નહીં કરતા. સાંભળો છો? હા, આ મોબાઈલમાં રિચાર્જ કરો, એમાં નહીં, આમાં રિચાર્જ કરો. સાંભળી રહેલા છો? હા, મમ્મી પપ્પાને દુઃખ લાગે એવું કદી પણ જીવવાનું નહીં સંતાન હોય. મમ્મી પપ્પાનું માન રાખો, ગામનું માન રાખો, સમાજનું માન રાખો, પરમેશ્વરનું. ત્યારે પરમેશ્વર આવા આશીર્વાદ આપશે. ત્યારે લખે છે ગીત શાસ્ત્રની અંદર 112 અને પહેલી બીજી કલમ, પરમેશ્વરની સ્તુતિ કરો. જે માણસ પરમેશ્વરનો ભક્ત છે, શું કરવામાં? આજ્ઞા પાળવાની. એટલે પાળવાની. એકબીજાને કહો યોશુઆ જેવું. અરે બોલો, એકબીજાને કહો યોશુઆ જેવું આજ્ઞા પાળનાર બનો. આજકાલ તો અમારે ત્યાં તો 40, 30, 35 વર્ષ દેવળમાં થઈ ગયા, છતાં બી યોશુઆ જેવો એક બી નહીં. ખબર નહીં. આખતે હે કાનામાં બાકી જાતે હે અમે से यहीं ते हारा है ने
ત્યાં હાટી જો બાટલો લઈએ નો કંઈક ઉધારો હોય. હાલેલુયા. આપણે એક વખત સાંભળવાનું છે તો એ સત્ય વચન અમલ કરતા શીખી જાઓ. શું કરતા? અમલ કરતા. જ્યારે દેવનું વચન સમુએલ પાસે આવતું હતું, સમુએલ એક પણ વચન પાળવા વગર રહેવા નહીં દેતો હતો. કેમ કે પરમેશ્વરનું વચન યશાયા 38:16 એ જે કોઈ સાંભળે ને પાળે એમાં જીવન મળે છે તેને. એમાં જીવન છે. બોલો જીવન છે. આજ્ઞા પાળનાર બનો. જો યહોવાનો ભક્ત તરીકે અબ્રાહમે દેવે કીધું તું તારી પત્નીને લઈને જા, હું જે દેશ બતાવું છું તેમાં જા. હાલેલુયા. અને પરમેશ્વરનો ભક્ત અબ્રાહમ પરમેશ્વરના કહેવા પ્રમાણે ચાલી નીકળ્યો અને વચનના કનાન દેશની અંદર જવા લાગ્યા. ઓ શખેમમાં ગયો, સાક્ષીની વેદી બાંધી. બેટા સાક્ષી બગાડવાની નહીં. હાથે બેથેલમાં જે પ્રાર્થનાની વેદી બાંધી, ત્યાં યહોવાના નામે પ્રાર્થના કરી. એટલે દેવની પ્રાર્થના કરતા શીખી જાઓ. હેબ્રોનમાં ગયો, હેબ્રોનમાં દેવની સંગત. એટલે સભા શિક્ષક કહે છે કે તીવડી વણેલી દોરી. એટલે પતિ પત્ની પરમેશ્વર સાથે રહો. બોલો પરમેશ્વર સાથે રહો. કેમ કે પરમેશ્વર દરેક સાથે જ રહેવા માંગે છે. કેટલાને ખબર છે દેવ હાથે જ રહેવા માંગે? અને એ સમજ મને આગળ આટલી બધી નહીં સમજ પડતી હતી. મને તમારા કરતા બહુ જ સમજ નહીં હતી મને. પણ કોરોના પછી 100 વર્ષ પછી મને 100 વર્ષ પહેલા મને સમજ આવી કે દેવ હાથે જ છે. એટલે મારી પત્નીને કહેવા લાગ્યો દેવ હાથે જ છે. એટલે ઝઘડા કરવાની તો ઈચ્છા થાય પણ દેવ એટલે આ ખટપટ કરવાનો મોકો બી નહીં મળે. રુસ્તમ સાહેબ મને આજે 100 વર્ષ થતા છે. આ 2024 ની અંદર 11મો મહિનો જોતો છે પણ હજુ મોકો મળ્યો. કેમ કે દેવ ગુચ્છો આવે છે, વાદળું નીકળે છે, ગાજવીજ થાય ને બગાડ્યો વરસાદ વરસે એવું પણ થઈ જતું છે. પણ એટલે મારી અને મારી પત્ની સવિતાબેનને સંઘર્ષ અને કબડ્ડી રમવાનો મોકો બી નહીં મળે. કેમ કે પરમેશ્વર કેટલાને ખબર છે એ જ દેવ અમારી સાથે જ રહેતો છે. હલાવો જરા હાથ ખુરશી વાલે. ઓકે, તમને હો મોકો તો નહીં મળતો હોય ને એ સમજો. હા, પતિ પત્ની આવું જીવશો તો તમારા સંતાન બી એ જ નમૂનો લઈને જીવશે. ઓ વાવ, હાલેલુયા. હાલેલુયા. હું અને મારી પત્ની એ રીતે જીવન જીવવાનું પગલું ભર્યું. સાહેબ સાચું કહું છું, આ સ્થાનમાં છેકડોની વચમાં નહીં ઝઘડો નહીં એટલે નહીં. ઝઘડો કરવાની ઈચ્છા થાય એટલે એક અમે આઈડિયા રચી કાઢી છે. જેમ મોબાઈલમાં બધા જ કાર્ડ ની તેવર પકડતો આઈડિયા તો પકડે. એટલે મેં મારી પત્નીને દેવને સાથે રાખીને ચર્ચા કરી. હવે મને ગુસ્સો આવે તો હું સ્વિચ ઓફ કરી દઈશ જીવતો મોબાઈલ. એના પરથી જાણી જજે. અને હિન્દીમાં બોલ હે એમાંથી કોઈ जिस नंबर पर आप फोन कर रहा है वो मोबाइल स्विच ऑफ. કેટલાને આ મોબાઈલ ને સ્વિચ ઓફ કરતા બી આવડે? ઓ બાપરે સાહેબ, હજુ તારીખ આપ, હું બતાવીશ. સાંભળો છો કે જેથી કરી દેવ સાથે પતિ પત્ની ચાલે તો તમારું સંતાન બી પરમેશ્વર સાથે ચાલવા લાગે. જો મા બાપ અબ્રાહમ અને એની પત્ની દર્શન જોવા લાગ્યા. બોલો દર્શન જોવા લાગ્યા. અરે કનાન દેશમાં જતા જતા દર્શન હતું એ લોકો પાસે. શું હતું? અરે બોલો. નંબર 2 પ્રાર્થના કરતા કરતા જતા હતા. અને નંબર 3 જોઈ શકે છે કે એમને વચનનો આશીર્વાદ મળી ગયો. અને નંબર 4 જોઈ શકે છે બાપ દર્શની છે તો સંતાન બી દર્શન જોવા લાગ્યું. સાંભળી રહેલા છો? અને બાપના દીકરો દર્શની છે તો દીકરાનો દીકરો બી દર્શની છે. હા, દીકરો દર્શન, દીકરાનો દીકરો દર્શન છે તો ચોથી પેઢી બી દર્શન છે. છે કે નહીં? છે કે નહીં? છે કે નહીં? જો અબ્રાહમ હાથી ખરેખર 12મા અધ્યાયની 8મી કલમમાં દેવની પ્રાર્થના કરવા લાગ્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો ખરેખર એનો દીકરો યુસુફ પણ 26 ને 25માં પ્રાર્થના કરવા લાગ્યો. આમેન, આમેન. એનો દીકરો યાકૂબ પણ 28 અને હાથ ખરેખર તેની 20 કલમમાં પ્રાર્થના કરવા લાગ્યો.
બોલો પ્રાર્થના કરવા લાગ્યો. પ્રાર્થના કરવા લાગ્યો. અરે બોલો પ્રાર્થના કરવા લાગ્યો. પ્રાર્થના કરવા જો હાથી યુસુફના બાપના બાપ એટલે કે અબ્રાહમ હાથે ઉત્પત્તિ 18મા અધ્યાયમાં દર્શન જોતો હોય બપોરે. હાલેલુયા. તો ખરેખર એનો દીકરો યુસુફ પણ 26મા અધ્યાયની બીજી કલમની અંદર દેવનું દર્શન પ્રાપ્ત કરી લીધું. આમેન. આમેન. અને ત્રીજી પેઢીની અંદર ઈસાકનો દીકરો યાકૂબ પણ હાથે ખરેખર 32મા અધ્યાયની અંદર 28 ઉત્પત્તિ 28મા અધ્યાયની અંદર 13-14 કલમમાં એ પણ ચડતા ઉતરતા દેવના દૂતો તથા સીડી પર ઉભેલા યહોવાના હાથે જોતો છે ને પરમેશ્વર એની સાથે વાત કરે છે. આમેન. અરે બોલો વાત કરે છે. વાત કરે છે. અરે બોલો વાત કરે છે. વાત કરે છે. ચોથી પેઢી 37 અધ્યાય જોશો તો ખરેખર યાકૂબનો દીકરો યુસુફ પણ સપનામાં દર્શન પામે છે. 11 પૂળીઓની સામે યુસુફની પૂળી ઊભી છે. બોલો ભવિષ્ય પણ એમને દેવે ખુલાસો કર્યો. આજ રાત્રિ બેટા તમને કહું છું કે તમારા સંતાન એવા પ્રાપ્ત થાય આમેન. કે તમે જ દર્શન નહીં પણ તમારા સંતાન ધરતી પર પરમેશ્વરના મહિમાના સાક્ષી થાય. જોરદાર તાળી પાડીએ. આજ વગર દર્શનનો અનુભવી નહીં કરો યાત્રા. આત્મિક યાત્રા એવી કરો કે તમે સ્વર્ગીય પરમેશ્વર સાથે મિત્ર બની જાઓ. યાકૂબ 23 ની અંદર કહે છે કે એવો ભક્ત અબ્રાહમ બની ગયો કે તેને દેવનો મિત્ર કહેવામાં આવ્યો. સોદોમ અને ગોમોરાનો નાશ કરવાનો નિર્ણય લીધો ત્યારે દેવના આ મિત્ર અબ્રાહમને કહ્યા વગર દેવે કંઈ નહીં કર્યું. બોલો કંઈ નહીં કર્યું. સાંભળી રહ્યા છો? જો દેવની એટલી નજીક જીવશો તો જે બાબતો થઈ રહેલી છે થવાની છે ને હા તે ભવિષ્યમાં પણ થનારી છે બાબતનો ખુલાસો પવિત્ર આત્મા દ્વારા એક પક્ષી આવશે અને આપના પરિવારને જાણ કરી આપશે. અરે તાળી તો પાડીએ. હા મૂસા નિર્ગમન 33:11 કહે છે જે મિત્રની સાથે મોડ વાત કરે છે દેવ તેની સાથે મિત્રતા બાંધે છે ને મોડ વાત કરતો હતો. બોલો મોડ વાત કરતો હતો. પતિ અને પત્નીઓ જો તમારો દાસ દર્શની છે તો તમે આત્મિક મંડળીની અંદર દર્શન પ્રાપ્ત કરો. બેટા સાંભળી રહ્યા છો? આપણા સંતાન દર્શન પ્રાપ્ત કરે. આપણા સંતાન આત્મિક યાત્રા કરે. બીજાના ભરોસે નહીં. બોલો બીજાના ભરોસે નહીં. આજકાલ સાહેબ બીજાના ભરોસે પ્રવાસ ચાલી રહેલો છે. કેવો? બોલો હે આજે કેમ આપણા પરિવારો અત્યારે દર્શન નથી? જો બીજાના ભરોસે જીવીશું તો ખરેખર વચનના દેશ સુધી નહીં પહોંચે. લોકો અર્ધે બગડી જશે, કાં તો ભટકી જશે, કાં તો ઈશ્વરને છોડી દેશે. પરંતુ જો દર્શન પ્રાપ્ત કરી લીધું જીવનના અંત તક પોતાનો વધસ્તંભ ઉચકીને પરમેશ્વરની પછાડી ચાલશે. દેશની સેવા કરશે. હાલેલુયા. હાલેલુયા. બહુ ખુશી હોય તો જોરદાર તાળી પાડીએ. આ હું એટલા માટે કે સમયની સંપૂર્ણતા છોડી દેવા માંગુ છું. આમેન. આમેન. આ પરિવારપૂર જુવાનીમાં તમારી સંબંધ દેવ સાથે હોવો જોઈએ. એટલા માટે કે રીબિકા જેવી દીકરી થાય, એટલા માટે દબોરા જેવી દીકરી થાય, એટલા માટે યુસુફ જેવા દીકરા બને, એટલા માટે સમુએલ જેવા સંતાન પ્રાપ્ત થાય કે તેમાં જીવતા દેવને મહિમાની સાક્ષી હોય. સાક્ષી. બોલો સાક્ષી. અરે બોલો સાક્ષી. અબ્રાહમ એની પત્ની 4 પેઢીઓ સુધી મોટો મહિમા થયો છે. આમેન. એના દીકરાને 100% આશીર્વાદ મળ્યો. કેટલા? અરે બોલો. વચનના કનાન દેશમાં વાવણી કરી કેટલા ટકા આશીર્વાદ આવ્યો? 100%. આપણે તો કેટલા ટકા આશીર્વાદ આવે? ભાત કાપીએ, વાવલીએ, અહીંયા નહીં આખો ઓ મોટો ઢીગો પોંજન હે ઉડી ગયા હે કોમીને હે જાસ્તી આપણ દેવાલ બી ઠોક દે તો તી જ હોય ને કાંઈ હોય થાય. ભર્યા પૂરા ભંડારમાં લાવો. મા બાપ દેવને અર્પણ કરતા શીખી જાઓ. દીકરાને દેવને અર્પણ કરતા શીખવો. આ દેવ ગરીબ નથી પણ દેવ અને આપણા વચ્ચેનો સંબંધ મિત્રતા બાંધે છે. જે આ બાપ તેવા બેટાને હે આજે તો માતા પિતા કનાન દેશમાં છે સાહેબ, યરુશલેમમાં છે, ત્યારે દીકરો સાપુતારા ફરે છે. કેમ? આ સંતાન વિશે કરક શીખવો. નાશમાં જવા દેવાનું નહીં. સાંભળી રહેલા છો? હા, શીખી રહેલા છો? હા, આપણે દેવના દીકરા દીકરીઓ છે. આપણા માણસના દીકરા દીકરી તરીકે અલગ છે. શરીરના પિતા. બોલો શરીરના પિતાના સંતાન, આત્મિક પિતાના સંતાન, સ્વર્ગીય પિતાના સંતાન. આ 3 મેસેજ સાંભળવાના હોય તો જમીને પાછા આવી જજો. 4 વાગે યીશુ મસીહ કી જે બોલીને છૂટા પડીશું. હા, કેમ? કે આ શીખવાનું જરૂર છે. સમય
ચમત્કારો થઈ ગયા, આશીર્વાદો ઉતર્યા, બધું થઈ ગયું. હવે છે શીખીને વચનમાં સ્થિર થવાનું. એક એક વ્યક્તિગત જીવન એવું વચનમાં સ્થિર થાવ કે તમે આ ભારતની ભૂમિ પર દર્શનના સાક્ષી થાવ. મેં દર્શન જોયું છે. હાલેલુયા. સમુએલ કહે છે મારી જોડે પરમેશ્વર વારંવાર આવીને રાતના વાત કરે છે. આમેન. હાલેલુયા. યાકૂબ કહે છે સીડી પર યહોવા ઊભો હતો અને મારા ને મારા સંતાન વિશે ભવિષ્યવાણી કરી રહેલો હતો પરમેશ્વર. વાહ, સાંભળી રહેલા છો? હવે આવનાર સમયની અંદર હું મારી પ્રાર્થના છે કે આ દીકરી જે પરમેશ્વરે આપી છે, જે બહુ મુસીબતમાં જન્મ લીધો, એ લોકો મોટામાં મોટા સમુદાયને, આખા દેશના મોટામાં મોટા સમુદાયના માટે આશીષનો ભાગ બનેલા છે. એટલા માટે એઓને ધરતી પર આવતા અટકાવ થયો છે. મૂસાના સમયમાં જુઓ, આતે ઈસુના સમયમાં જુઓ, ઘણા સંતાન મુશ્કેલીમાં ધરતી પર આવ્યા, પણ એના દ્વારા કરોડો ને કરોડોનું કલ્યાણ ઈશ્વરે કર્યું. હાલેલુયા. અરે જોરદાર તાળી પાડીએ. બેટા ચિંતા નહીં કરતા, ઈશ્વરે બહુ સારી દીકરી આ ઘરમાં તમને આપી છે. અને આ આભાર સ્તુતિ કર્યા બાદ તો સાસરીમાં જશે ત્યાં પણ યહોવાનો આભાર માનજે.